મુખ્યમંત્રીની જવાબદારી બને છે કે લઘુત્તમ વેતન જેવો પગાર સુનિશ્ચિત કરે, પણ એના બદલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી। એ બહુ જ આઘાતજનક બાબત છે। સંવેદનશીલ સરકારની વાતો કરીએ છીએ, આવી મોંઘવારીની અંદર એવા સામાન્ય માણસના પગારમાંથી કટકી થાય અને આપણી સંવેદનશીલતા ના જાગે તો એવી સંવેદનશીલતાનું પીપોળી વાળે આવું શોષણ, આવું માનવ અધિકારનું હનન માનનીય મુખ્યમંત્રીના કાર્યાલયમાં થતું હોય એક ભયંકર શોકિંગ બાબત છે। એટલે માનનીય મુખ્યમંત્રીને વિડીયોના માધ્યમથી અપીલ કરું। સાથીઓ, આજે આપણે જે સરકારી કચેરીની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ભ્રષ્ટાચારનું મૂળિયું ક્યાં છુપાયેલું છે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે। તમે કોઈ પણ સરકારી કચેરીની અંદર જાઓ ત્યારે તમારી સીધી મુલાકાત જે કોન્ટ્રાક્ટ પ્રથામાં નોકરી કરતા હોય એવા કર્મચારીઓ સાથે થવાની। સફાઈ કામદાર હોય, લિફ્ટમેન હોય, વોચમેન હોય, જાતિના આવકના જે દાખલા કાઢતા હોય એવા ઓપરેટર હોય, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ કાઢતા વિગતો કાઢતા હોય એવા ઓપરેટરો હોય, એની સાથે તમારી મુલાકાત થાય। તમે હંમેશા એ લોકો ઉપર એવા આરોપો લગાવો છો કે આ બરાબર કામ નથી કરતા, લાંબી લાઈનો લગાડે છે, બરાબર જવાબ પણ નથી દેતા, ભ્રષ્ટાચાર કરે છે। જો ને ફોર્મ ભરવાની અંદર 20-25 રૂપિયા એક્સ્ટ્રા લઈ લે છે, વધારે લઈ લે છે। આવા ભ્રષ્ટાચારના આરોપો જ્યારે એમની ઉપર લાગે ત્યારે બેઠા બેઠા બિચારા વિચારતા હશે કે પહેલાં તું જે આરોપ મારી ઉપર લગાવી રહ્યો છે તને ખબર છે અમારું લઘુત્તમ વેતન પણ અમને મળતું નથી, અમારા પગારમાંથી પણ કટકી થઈ રહી છે, સમયસર અમારો પગાર પણ થતો નથી। એ પોતે કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરે છે એટલે આ બધી સમસ્યાઓથી પીડિત છે। એ કંઈ પણ નથી શકતા, કારણ કે જો એ કહેવા જાય કે ભાઈ મારા પગારમાંથી કટકી થાય છે, મને લઘુત્તમ વેતન નથી મળતું, સમયસર પગાર નથી મળતો, આવી ફરિયાદો કરે કોને કરવાના? એ કોન્ટ્રાક્ટરને કરવાના। કોન્ટ્રાક્ટર ભાઈ તને પોસાય તો રહે, બાકી કાલથી ના આવતો નીકળી જાય અહીંથી। કારણ કે કોન્ટ્રાક્ટરને ખબર છે કે ભાઈ ગમે તેવી ફરિયાદ કરશે અમારે તો અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોય એટલે કોન્ટ્રાક્ટરનો વાળે વાંકો થવાનો નથી। પણ એનું શોષણની અંદર જે પીડાઈ રહ્યા છે એ કાયમ માટે પીડાતા રહી જશે। એટલે પછી ક્યાંય ને ક્યાંય 100-200 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા રહેશે અને એ ખોટું છે જે ભ્રષ્ટાચાર કરે છે, પણ એ પણ ખોટું છે કે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એના પગાર આવ્યા પહેલાં જ એમની સાથે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પગારમાંથી કટકી થઈ રહી છે। જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી કાર્યાલયની અંદર કામ કરતા જે આઉટસોર્સિંગના કર્મચારીઓની વ્યથાને વ્યક્ત કરી છે। એમણે કહ્યું છે કે મુખ્યમંત્રી કાર્યાલયની અંદર પણ જે કર્મચારી કામ કરે છે એની સાથે શોષણ થઈ રહ્યું છે। એવા લિફ્ટમેન વિશે એમને વાત કરી છે કે જે લિફ્ટ ઉપરથી નીચે લઈ જાય છે એ મુખ્યમંત્રીને પણ લઈ જતા હશે, એ ધારાસભ્યને પણ લઈ જતા હશે। એવા લિફ્ટમેનનો પગાર એની અંદર પણ સાલી કટકી થઈ રહી છે। એનો પગાર 12,500 રૂપિયા જે લઘુત્તમ વેતન પ્રમાણે થાય, પણ એને મળે છે કેટલો? 10,000। એટલે 2500 રૂપિયાની કટકી થઈ રહી છે। બોલો, જે મુખ્યમંત્રીનું કામ કરે છે, તે ધારાસભ્યનું કામ કરે છે, એવા કર્મચારીને નહીં છોડતા આ લોકો। એટલે મુખ્યમંત્રી કાર્યાલયની અંદર જો આવી રીતે કટકી થતી હોય, એની અંદર કામ કરતા કર્મચારીઓનું શોષણ થતું હોય તો પછી ગુજરાતની અંદર આવી કેટલી સરકારી નાની મોટી કચેરીઓ હશે? અને સરકારી કચેરીઓ તો છોડો, ખાનગીની અંદર કેટલું શોષણ થતું હશે કર્મચારીઓનું? આપણે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી સંવેદનશીલ સરકારની વાતો કરીએ છીએ, આવી મોંઘવારીની અંદર એવા સામાન્ય માણસના પગારમાંથી કટકી થાય અને આપણી સંવેદનશીલતા ના જાગે તો એવી સંવેદનશીલતાનું પીપોળી વાળીને પાછળ ભરાઈ દેવું જોઈએ, આવું મારું માનવું છે। આ સ્પષ્ટ હું કહું છું। તો મોટી સુફિયાની વાતો જ ના કરાય કે અમે સંવેદનશીલ છીએ। એટલે સામાન્ય કર્મચારીઓની જે આપણે વ્યથા ના સાંભળી શકીએ? તમને લિફ્ટમાંથી ઉપર નીચે લઈ જતો હોય બિચારો એક માળથી બીજા માળે, તમે એને ક્યારેક પૂછવાનો સવાલ, તને સમય નથી મળ્યો કે ભાઈ તમારો પગાર કેટલો છે? એ જાણીને કદાચ પૂછ્યું પણ હોય, જાણીને એટલું દુઃખ પણ નહીં થયું હોય તમને। હા, એવા ઘણા કર્મચારીઓ છે કે જે પોતે કહી નથી શકતા, એ એવો કોળિયો ખાઈ રહ્યા છે પોતાના મોઢામાં, જે અંદર ગળી પણ નથી શકતા અને થૂકી પણ નથી શકતા। અને શા માટે એમના પગારમાંથી કટકી થઈ રહી છે? એ સૌથી મોટો સવાલ એટલા માટે છે કારણ કે એ કોન્ટ્રાક્ટરને ખબર છે આપણું કોઈ ઉખાડી શકવાનું નથી। કારણ કે એ જે કોન્ટ્રાક્ટ લઈને આવ્યો હશે, કેટલી ભલામણો લગાવીને કોન્ટ્રાક્ટ લાવ્યો હશે, કેવા નેતાઓ સાથે સેટિંગ કર્યું હશે, કેવા અધિકારીઓ સાથે એને સેટિંગ કર્યું હશે, અને ત્યારે એને એટલી હિંમત મળી હશે કે હું આ લોકોનો પગાર કાપી લઉં। સરકારી કોન્ટ્રાક્ટ એને મળે છે, એની અંદર એની હિંમત થઈ કે હું આ લોકોનો પગાર કાપી લઉં। વિચારો, તો ખાનગી તો સાઈડમાં રહ્યું, ખાનગીની અંદર શું હાલત હશે એ તો ભૂલી જ જાઓ। એ જે અધિકારીઓ છે જે તપાસ કરવા માટે એ શું કરે છે ભાઈ અધિકારીઓ? અને પહેલાં તો આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ રાખવી જ કેમ જોઈએ?
વન નેશન વન ઇલેક્શનની વાતો કરો છો તો વન નેશન વન સિસ્ટમ કેમ નહીં? આપણે સરકારી જે કામ કરે છે એની અંદર આપણે ખાનગી લોકોને બોલાવવાના ભાઈ, કે ખાનગી કોન્ટ્રાક્ટ આપવાનો કે ભાઈ તમે પગાર કરો, તમે ESIC કાઢો, તમે આ લોકોની હાજરી ભરો. એટલે સરકાર પાસે એવી સિસ્ટમ નથી કે તમે હાજરી ભરી શકો, તમે એમનો PF કરી શકો, તમે એનો પગાર કરી શકો. શું સરકારની એટલી ઓકાત નથી ભાઈ? જે સામાન્ય નાગરિકના કામ કરે છે એનો પગાર કરવાની સરકારની ઓકાત નથી. એટલા માટે આપણે ખાનગીકરણ માટે આપણે આવા કોન્ટ્રાક્ટરોને બોલાવીએ છીએ. શું ખાનગી કંપનીઓ ક્યારે સરકારી માણસોને બોલાવે છે ભાઈ તમે આવો અમારો પગાર કરો? એટલે એ નથી કરી શકતા તો તમે કેમ બોલાવો છો ખાનગી લોકોને? શા માટે તમે આવા કોન્ટ્રાક્ટરોને પકડી લાવો છો ભાઈ અમારા લોકોને પગાર કરો ને ભાઈ? આવું કેમ કરો છો તમે? હા, તો પછી આ બધી બાબતોનું ધ્યાન રાખો અને જે કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે એનું શોષણ જે ન થાય એ માટે કોઈ તપાસ અધિકારી જે તમે નિમણૂક કરો, અને ખરેખર જો એવા તપાસ અધિકારી હોય અને એ કામ બરાબર ના કરતા હોય તો એને નોકરીમાંથી બરતરફ કરો યાર. કંઈક કરો, પણ આ લોકોને ન્યાય મળે એવું કંઈક કરો. ને સાંભળો પેલા જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે. મિત્રો, 2 દિવસ પૂર્વે મારા વિધાનસભા વડગામના રોડ રસ્તાના કામ માટે અને એક તળાવ ભરવાની રજૂઆતને લઈને માનનીય મુખ્યમંત્રી કાર્યાલયમાં હું ગયો હતો. તમને જાણીને આઘાત લાગશે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ જે લિફ્ટ મેન છે એને રાજ્ય સરકારે નક્કી કરેલા નિયમ પ્રમાણેનું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. હા, મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એટલે પ્રાઇવેટ કંપનીના માલિક, કોઈ ખાનગી કંપનીના માલિક એ લઘુત્તમ વેતન ન ચૂકવતા હોય, શોષણ કરતા હોય તો રાજ્ય સરકારની જવાબદારી બને છે, મુખ્યમંત્રીની જવાબદારી બને છે કે લઘુત્તમ વેતન જેવો પગાર સુનિશ્ચિત કરે. પણ એના બદલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. એ બહુ જ આઘાતજનક બાબત છે. આખા ગુજરાતના સર્કિટ હાઉસમાં અમે જ્યારે જતા હોય ત્યારે જોવા મળે છે કે સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી. કલેક્ટર કચેરીમાં, SP કચેરીમાં, મામલતદાર કચેરીમાં, પ્રાંત કચેરીમાં, સરકારી ગેસ્ટ હાઉસમાં, સર્કિટ હાઉસમાં મોટાભાગની જગ્યાએ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના આપણા કર્મચારી ભાઈ બહેનોને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી. નામદાર સુપ્રીમ કોર્ટે અને દેશની અનેક હાઈકોર્ટે વારંવાર પોતાના ચુકાદામાં કહ્યું છે કે લઘુત્તમ વેતન નહીં ચૂકવવું એ અમાનવીય છે, માનવ અધિકારનો ભંગ છે અને અત્યંત નિમ્ન કક્ષાનું શોષણ છે. આવું શોષણ, આવું માનવ અધિકારનું હનન માનનીય મુખ્યમંત્રીના કાર્યાલયમાં થતું હોય એક ભયંકર શોકિંગ બાબત છે. એટલે માનનીય મુખ્યમંત્રીને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે તાબડતોબ તમે આ વાતનો કોગ્નિઝન્સ લો અને ફક્ત તમારી કચેરીમાં નહીં, સમગ્ર ગુજરાતની એક પણ સરકારી કચેરીમાં કે પ્રાઇવેટ કંપની કે ફેક્ટરીમાં એક પણ નાગરિક કર્મચારી લઘુત્તમ વેતન, સેલરી સ્લીપ, PF એ જે શ્રમ કાયદાની જોગવાઈ છે એનાથી વંચિત ન રહી જાય એટલું સુનિશ્ચિત કરશો.